અને એમ કાંઈ વાંધો નથી. જનરલી તમે જુઓ તો એ ઓટે જાય બેહે અને આટા મારતા હોય, બજારે જાય એમ તો વાડીએ જાય, પણ એને કોઈક કામ સીંધે ને એટલે અહીંયાથી જે આખું આ હાથળ રહ્યું ને, આ પગનું તળિયું હાથળ, ત્યાંથી આખું ચડાઈ જાય, ઊભા ન થઈ શકે બેઠા હોય નથી. આવું 6 મહિનાથી છે. તો એ બહુ તકલીફ વાળું કહેવાય. હા એટલે એમ કાંઈ વાંધો નથી આવ્યો. ડૉક્ટર પાસે નથી ગયા, સારું થઈ જાય એમ તો જનરલી સારું હોય. એટલે ગુઠિયાને ફોન કર્યો હતો એણે, તો ગુઠિયાએ કીધું કે એ વાયરલ ઇન્ફેક્શન જેવું હોય, થોડાકથી કાઢો સારું થઈ જાય એમ મને એમ કહેતા હતા. એટલે મેં પછી અહીંથી ગુઠિયાને ફોન કર્યો. મેં આ રઘુજી કાકાને છે શું? એટલે મને કહે એમાં હાથળ રહ્યો ને આખો પગ અહીંથી કમરથી પેની સુધી એનો આખો એક કાર્ડિયોગ્રામ કઢવો પડે, અને કે આવી લાંબી અસર હોય ને તો નક્કી એમાં સ્કિઝોફ્રેનિયા હોય તો હોય કે એવું કીધું એને. આ એવું કંઈ કઢવે નહીં, લોભી પ્રકૃતિ રહે ને એટલે છે એવું.